હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, આજે આપણે વડોદરાથી ભાવનગર જઈ રહ્યા છીએ બાય બસ, જેની ટિકિટ છે 350 રૂપીસ અને 4 કલાકનો રન છે મિત્રો. તો ખૂબસૂરત રસ્તાનો એક વિડીયો તો બને છે મિત્રો, જે મેં તમારી સાથે શેર કરવા માગું છું, એટલે એને બનાવવાનો પ્રયત્ન કરું છું. તો જુઓ, અમારા સુંદર શહેરની શરૂઆત થઈ રહી છે અને આટલી ગરમીમાં અમારું શહેર કેટલું સુંદર દેખાઈ રહ્યું છે તે હું તમને બતાવવા માગું છું. તો જુઓ, આ સુંદર શહેર, ભાવનગર શહેર, જેને રાજા તખ્તસિંહજી મહારાજે બનાવ્યું છે. ખૂબ જ સુંદર શહેર છે, વિશાળ શહેર છે. નામ છે શહેરનું ભાવનગર. અમારા શહેરની અંદર એક વાત બહુ જ નિરાળી છે, ખૂબસૂરત છે મિત્રો, જે છે ત્યાંના લોકો એટલા મિલનસાર છે કે ના પૂછો વાત મિત્રો. તમે કોઈ જગ્યાનું સરનામું પૂછો તો 10 વર્ષના નાના નાના છોકરાઓ દોડી અને તમને ફટાફટ એડ્રેસ બતાવી દે કે અહીંથી આવી જાઓ, અહીંથી આવી રીતે જાઓ અને તમારું એડ્રેસ તમને મળી જાય. તો મિત્રો, વરસાદની તૈયારીઓ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર દૃશ્ય, નયનરમ્ય ચિત્ર તમારી નજર સમક્ષ જઈ રહ્યું છે. તો આના પર એક લાઈક તો બને છે મિત્રો. તો અમારા શહેરને એક લાઈક આપવા વિનંતી. નવા સુંદર નયનરમ્ય દૃશ્યને જોયા પછી તમારા શહેરની જરૂર માહિતી આપશો કે તમારું શહેર કેટલું સુંદર છે. તમે કયા શહેરથી અમારો વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂર લખશો, મને બહુ આનંદ થશે. તો ગ્રીનરી જુઓ કે આ બાય ધ વે અમારા સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે મિત્રો. તો એક પછી એક તમને દરિયા કિનારો જોવા મળશે. સાથે અમારો કોળિયાકનો દરિયો પણ ખૂબ જ સુંદર છે, સ્વચ્છ છે. એ પણ હું તમારી સાથે શેર કરીશ મિત્રો. ગોપનાથ મહાદેવનો દરિયો પણ ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે, એ પણ તમને જોવા મળશે મિત્રો. હવે ગ્રીનરી જુઓ, તમારી નજર સમક્ષ કેટલી સુંદર ગ્રીનરી ને તમે નિહાળી શકો છો. તો આના પર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર પણ કરવો તમારા મિત્રો સાથે, તમારા રિલેટિવ સાથે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું તમારી સાથે આવા સુંદર વિડીયો શેર કરી શકું અને જે તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. તો જોઈ રહ્યા છીએ આપણે આ ભાવનગર શહેર જવા તરફનો રસ્તો. અમારા શહેરમાં સૌથી વધારે જમરૂખ થાય છે અને રીંગણ થાય છે, જે ખૂબ જ ટેસ્ટી અને સસ્તા હોય છે પ્રમાણમાં. તો મોજે મોજ છે મિત્રો. અને બધી સરકારી બસો પણ જતી હોય છે. તો જુઓ, આવી સુંદર અને સ્વચ્છ એવા શહેરની મુલાકાત મેં તમને કરાવી છે. તો મોજે મોજ છે મિત્રો, કાંઈ ઘટે નહીં. બીજું મિત્રો, આવી ગ્રીનરી જોવાથી આપણને જે બેનિફિટ થાય એવો બેનિફિટ દુનિયામાં કોઈ પણ વસ્તુને મેળવવાથી પણ થઈ શકે નહીં એવું મને લાગે છે ખુદને. તો વાહ છે વાહ, આહ અને વાહ મિત્રો. તો આના પર તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. જુઓ અમારા શહેરની ગ્રીનરી છે ને, સુંદર શહેર, સુંદર ક્લિપો.
મોજ જ મોજ છે મિત્રો. રસ્તો જુઓ કેટલો ક્લીન છે, કેટલો પહોળો રસ્તો જઈ રહ્યો છે. રફતાર જુઓ બસની, ગ્રીનરી જુઓ મિત્રો. તો આવા સુંદર શહેરની મુલાકાત અવશ્ય લેશો જો આપને મોકો મળે તો. તેની બાજુમાં થોડે દૂર ખોડિયાર મંદિર આવેલું છે રાજપરા ગામમાં. તેની મુલાકાત જો મળે સમય તો જરૂર લેજો. બહુ જ સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત મંદિર છે. ત્યાંથી જો તમને આગળ થોડો સમય મળે તો તમે શિહોર શહેરની મુલાકાત લેજો. એ પણ ખૂબ જ કોતરોની વચ્ચે બનેલું શહેર છે, જ્યાં ગ્રીનરી ખૂબ જ સુંદર છે. સાથે સાથે બહુ જ મંદિરો છે. તો એ મંદિરો બહુ ફેમસ છે અને નાના કાશી તરીકે શિહોરની ઓળખ છે. ત્યાં જરૂર મુલાકાત લેજો મિત્રો, બહુ મજા આવશે ખરેખર. જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો તમારી માટે આ જગ્યા એ નંબર 1 સ્થાન પર આવશે એવું મારું પોતાનું મંતવ્ય છે મિત્રો. દૂર દૂર સુધી તમને પાણી જોવા મળશે અને મોરલાના ટહુકા તો ઓહો હો મોજે મોજ છે મિત્રો. પહાડોની વચ્ચે તમને શહેર જોવા મળશે, શિહોર શહેર. શિહોરી માતાના મંદિરે પણ અચૂક જજો, બહુ ફેમસ છે શિહોરી માતાનું મંદિર અને બ્રાહ્મણ લોકોના એ કુળદેવી છે. બહુ મજા આવશે મિત્રો. જો તમે પ્રકૃતિ સૌંદર્ય વસ્તુ બહુ જ પસંદ હોય જરૂરથી મુલાકાત લેજો. શહેરમાં મને લાગે છે કે તમારે અઠવાડિયું 10 દિવસ તમે અગર ફરો શિહોર શહેરમાં તો તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય કેટલા સુંદર મંદિરો છે, કેટલી કોતરણીથી વચ્ચે આ શહેર બનાવેલું છે. અને ત્યાંની વાસણ બજાર બહુ ફેમસ છે મિત્રો. ત્યાંના કણીદાર પેંડા બહુ ફેમસ છે મિત્રો. તો અચૂક ત્યાંથી જોવાનો લાભ લો, થોડો સમય કાઢો તો. અને તમારા મિત્રો સાથે તમને સમય ન નીકળી શકતો હોય તો પોતાનો સમય કાઢીને એકલા પણ જાઓ અને સોલો ટ્રીપ કરો અને પછી મોજ તમે મેળવો મિત્રો. ખરેખર આનંદદાયક છે. બહુ રસપ્રદ વસ્તુ જાણવા મળશે. નવનાથ મહાદેવનું ત્યાં આગળ દર્શન તમે ઓગસ્ટ મહિનામાં, શ્રાવણ મહિનામાં કરશો તો તમને કાશીમાં જેટલો તમને 12 જ્યોતિર્લિંગનો લાભ મળે છે એ જ લાભ તમને શિહોર શહેરની અંદર પણ મળશે મિત્રો. તો શિહોર શહેરની જરૂર મુલાકાત લો. બહુ જ નાનું શહેર છે પણ ગજબનું શહેર છે. એની સાથે આપણું સાહિત્ય સંકળાયેલું છે, આપણી ચિત્રકળા સંકળાયેલી છે, મ્યુઝિક કળા સંકળાયેલી છે. તો આવી લોકપ્રિય કલાપ્રેમી શહેરને જોવું મારી દૃષ્ટિએ બહુ સારું છે. તમારી આંખોને, તમારા વિચારને, તમારી બુદ્ધિને બહુ જ સરસ કરશે મિત્રો. અચૂકથી એનો લાભ લો, તમને ખરેખર બહુ મોજ પડશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મજા આવશે. બીજું કાંઈ ઘટે નહીં મિત્રો, એટલી મારી તમને ગેરંટી છે. જેથી કરીને અગર તમને ચાન્સ મળે તો તમે ભાવનગર શહેર અગર ફરવા માંગતા હોય તો તમારી પાસે અઠવાડિયાનો સમય હોય તો એ પૂરતો સમય છે. અને પૂરતા સમયની અંદર બધું જ તમે જોઈ શકો છો. પણ વિક્ટોરિયા પાર્ક જાઓ તો મારું તમને સજેશન છે ચોમાસામાં જાજો મિત્રો. ગ્રીનરી વચ્ચે તમને સાપના દર જોવા મળશે, ટીટોડી જોવા મળશે, મોર તો અસંખ્ય નાચતા જોવા મળશે, રોઝડું જોવા મળશે જેને આપણે નીલગાય તરીકે ઓળખીએ છીએ એને પણ જોવા મળશે તમને. એની સિવાયના ઘણા બધા પક્ષીઓ છે. અમુક ઊંચાઈ પરથી પણ તમે એને જોઈ શકો છો. આખું ભાવનગર શહેર તમને ફરતું જોવા મળશે મિત્રો. તો આવા શહેરની, આવા કલાપ્રેમી શહેરની મુલાકાત જરૂરથી લેશો.
એટલી મજા આવશે તમને. હાલ ત્યાં ગરમી 45 આસપાસ ચાલી રહી હતી, ઉનાળાનો સમય છે એટલા માટે, પણ તેમ છતાં તમને ઘણી મજા આવશે. તખતેશ્વર તળેટી બહુ જૂની છે, લગભગ 100 વર્ષ જૂની છે અમારી. તેમ છતાં એનું જે કોતરણી કામ છે આરસ પહાણ પર, એ બહુ ફેમસ છે, જોવા જેવું છે. અને ઊંચાઈ પર ટેકરી પર એ બનાવેલું છે. માની લો કે કોઈ વખત ભાવનગર શહેરમાં બહુ પાણી આવી જાય તો તમારે એ ટેકરી પર તમે જઈને બેસો તો પાણી ઉતરી જાય પછી તમે તમારા ઘરે જઈ શકો છો પરત. અને આવી રીતે તમે બચાવ કરી શકો છો પોતાનો. તો એ વિચારથી એ ટેકરી પર તખતેશ્વર તળેટી બનાવી છે. તો આવી એ નાની નાની સુંદર સુંદર વાતો મેં તમારી સાથે જરૂરથી શેર કરીશ મિત્રો. બહુ મજા આવશે. ગ્રીનરીથી ભરપૂર છે. આવી લોકપ્રિય અને સુંદર વાતો, નજાકતભરી વાતો તમારી સાથે હું શેર કરું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો તમારી સાથે લાવું એવો પ્રયત્ન કરું. મને મારો વિચાર છે કે ભવિષ્યમાં આપણે શિહોરને ફરી એક વખત મુલાકાત લઈએ, લાંબો સમય આપીએ અને તેની મોજને આપણે મેળવીએ. વચ્ચે વર્તેજ આવે છે મિત્રો. વર્તેજના ભજીયા બહુ ફેમસ છે. વર્તેજમાં હાલ નવી એક સિસ્ટમ ઓપન છે જ્યાં બધા ધાબા ખુલી ગયા છે, જેની જમવાની પંજાબી ધાબા છે ખાવા માટેના. કિંમત બહુ મીડિયમ રેન્જ છે પણ ટેસ્ટ બહુ સારો છે. જેમાં ફૌજી ધાબા જે છે એનો અમે ટેસ્ટ કર્યો હતો પંજાબી ખાણા માટે, તો બહુ મજા આવી મિત્રો ત્યાં આગળ. તો વર્તેજ જો તમે થોડો રેસ્ટ લેવા માંગતો હોય તો પંજાબી ધાબામાં જરૂર ટ્રાય કરજો. અને ત્યાં એક બીજું ઓપ્શન છે, ભજીયા ખાવા હોય તો પણ તમને વર્તેજના ભજીયામાં સૌથી વધારે મોજ પડશે, બીજું કાંઈ ઘટશે નહીં. પછી ત્યાંથી તમે ખોડિયાર જઈ શકો છો, ખોડિયારથી શિહોર જઈ શકો છો. ઘણા બધા રસ્તાઓ છે આગળ જવા માટેના. અને ખોડિયારમાં એક નવી વસ્તુ છે મિત્રો જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે હું તમને જણાવવા માગું છું. તમે દર શનિવારે રાત્રે 12 વાગે ત્યાંથી લોકો ચાલીને પોતાના ઘરેથી રાત્રે 12 વાગે નીકળો તમે શનિવારે, તો તમે રવિવારે સવારે 5 વાગે ખોડિયાર પહોંચી જાઓ. પણ રસ્તામાં તમારે કંઈ પાણીની બોટલ લેવાની પણ જરૂરત ન પડે. એટલા બધા સેવાભાવી માણસો ત્યાં ચા, દૂધ, નાસ્તો, છાશ, પાણી બધું જ પ્રોવાઈડ કરે છે મિત્રો. તો જો તમે ખોડિયાર માતાના ભક્તો હોય તો કમેન્ટમાં જરૂરથી જય ખોડિયાર લખજો. ખોડિયાર માતાના મંદિરે જવું હોય તો તમે દર શનિવારે જઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો મિત્રો.